નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ભરતી જે ચુકાદો હાલ ફિલહાલ આપણને સોશિયલ મીડિયાની માધ્યમથી અહીંયા જોવા મળી રહ્યું છે કે ટેટ 1માં ચુકાદો આવી ગયો છે। તો મિત્રો એના મુદ્દે આજે એક આપણે વિડીયો લઈને આવ્યા છીએ। જે વાયરલ મેસેજો અને જે ચુકાદો જોવા મળી રહ્યો છે એમાં કેટલી હકીકત છે, તો આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખશો। જેમાં મિત્રો એવા પણ ઉમેદવારો છે જે આ ભરતીની બહાર પણ થઈ જવાના છે। તો મિત્રો આ ચુકાદો ટેટ 1નો આવી ગયો છે, તો એની પણ આપણે પુષ્ટિ કરવાના છીએ। તમે રાહ જોઈને બેઠેલા તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ વિડીયો અંત સુધી નિહાળશો। મિત્રો ખાસ ચેનલ પર નવા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી રાખજો, બેલ આઇકન પ્રેસ કરશો। ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરશો। મિત્રો ટેટ 1 ભરતી મુદ્દે જે હાઈકોર્ટના અત્યારે જે વાયરલ મેસેજો ચાલુ છે અને એવા વિડીયો પણ ચાલુ છે, પરંતુ આપણે મિત્રો એ વિડીયો ચેનલ ઉપર મૂકવાનું ના મૂકવાનું એક જ રીઝન છે કે મિત્રો આપણે એની પુષ્ટિ કરી નથી। ઘણા એવા ઉમેદવારો કહી રહ્યા છે કે એ કંઈક અલગ જીપીએસ લેવલનો વિડીયો છે, પરંતુ આપણે એની પુષ્ટિ કર્યા પછી ચોક્કસ એનો શું ફર્સ્ટ જે હાયરિંગ હતી એની પણ અપડેટ આવી છે, તો એનો પણ આપણે ઓલરેડી આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું। હવે આજના અપડેટ શું છે અને ટેટ 1 મુખ્ય હાઈકોર્ટના કેસ બાબતે શું અસર જોવા મળવાની છે અને જે હાયરિંગ હતી એમાં શું નવા અપડેટ આવે છે એની ઉપર આજે થોડી વિડીયોમાં થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો એના પછી ટેટ 1 ઉમેદવારો એક ગુડ ન્યૂઝ આવે, જેમાં ઉમેદવારો ફરી લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। એનો આપણે ઓલરેડી એક વિડીયો મૂકેલો છે બનાવીને, તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો, કેમ કે ફરી મિત્રો એ જે ઉમેદવારો હતા તો એ કયા ઉમેદવારો છે જેમની વય મર્યાદા વટાવી રહ્યા છે, એવો લોકો જલ્દી ભરતી કરવા માંગ કરી રહ્યા છે। જલ્દીથી ભરતી કરવામાં આવે, કેમ કે જો ભરતી જલ્દી કરવામાં નહીં આવે તો એ લોકોની વય મર્યાદા છે જે ક્રાઇટેરિયા રાખેલો છે ક્રાઇટેરિયાથી અપ જતી રહેશે, જેના કારણથી એ લોકો પરીક્ષામાં એલિજિબલ હોવા છતાં, એમને સારા એવા માર્ક્સ હોવા છતાં પણ એ લોકો છે આ ભરતીની બહાર નીકળી જશે। તો એવા પણ ઉમેદવારો છે। મિત્રો ટેટ 1 ભરતીમાં વિલંબ શા કારણે છે, તો મિત્રો એનું બે કારણ હોઈ શકે છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર તમને થોડીક માહિતી આપી દઉં કયા કયા કારણોથી આ ભરતી છે મિત્રો હાલ ફિલહાલ આપણને અટકતે જોવા મળી રહી છે। તો એક મિનિટ આપણે થોડું કોમ્પ્યુટરમાં ચેન્જ કરી નાખીએ। હા, તો મિત્રો એક જ કારણ કે ટેટ 1 ભરતીમાં વિલંબ શું કારણ, મિત્રો આમાં સરકાર કંઈક નવા ચેન્જીસ કરવા જઈ રહી છે, એવા પણ થોડા વાયરલ એવા મેસેજ જોવા મળે છે, પરંતુ ખાસ બે મુદ્દા ઉપર અહીંયા ચેન્જીસ જોવા મળી શકે છે। એક એવો મુદ્દો છે જેમાં અત્યારે તમામ ઉમેદવારો મિત્રો જે લોકોને ઓછા માર્ક્સ છે એ લોકો અત્યારે રાહ જોઈને બેઠેલા છે રિવિઝન આન્સર કી, એટલે કે કોર્ટ નિર્ણય, કોર્ટ શું નિર્ણય લે છે એવા, અને વિભાગ ભરતી નથી કરી એનું પણ કોર્ટ મેટર હોઈ શકે છે, એનું પણ એવા પણ અપડેટો મળ્યા છે, પરંતુ એનું મિત્રો કોઈ એવું વિભાગને ભરતી કરવા ઉપર કોર્ટે એવો કોઈ સ્ટે આપ્યો નથી કે એ ભરતી નહીં કરે, પરંતુ ઉમેદવારોને જે એવા ઉમેદવારો છે જે 1-2 માર્ક્સથી રહી ગયેલા છે એવા ઉમેદવારોને એવું છે એમને મિત્રો અહીંયા થોડો જે એમની જગ્યાઓ છે થોડું રિઝર્વેશન રાખી શકે છે અને પછી એ લોકો ભરતી કરશે, એવા અહીંયા ન્યૂઝ મળ્યા છે। પરંતુ વિલંબ થવાનો મિત્રો એક જ કારણ છે કે જે રિવિઝન આન્સર કે અત્યાર સુધીમાં મિત્રો જાહેર નથી થઈ, એ મુદ્દે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે। ફર્સ્ટ કોર્ટ કેસની અસર શું જોવા મળશે, મિત્રો કોર્ટ કેસની અસર પણ ચોક્કસ જોવા મળશે, ભરતી મુદ્દે પણ જોવા મળશે, અને મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી કે પરિણામ આપણને આપી દેવામાં આવ્યું છે, પહેલાં એમની માર્કશીટ છે મિત્રો છાપવામાં આવી નથી, તો એનું એક જ કારણ હોઈ શકે છે કે 100% મિત્રો આમાં ચેન્જીસ થશે અને ફરી મિત્રો પરિણામ જાહેર થઈ શકે છે। જો કોર્ટના સારો એવો નિર્ણય આપણને પ્રતિસાદ મળ્યો તો ચોક્કસ એમાં સુધારો થઈ અને ફરી તમને અહીંયા નવેસરથી તમારું જે પરિણામ છે એ મિત્રો જોવા મળશે। હવે મિત્રો આ કોર્ટ કેસની અસર છે કે હજી સુધી આપણને માર્કશીટ છે છાપવામાં આવી નથી। ભરતી પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટના અંતિમ નિર્ણયની રાહમાં અટકી છે, શું આ સત્ય છે? મિત્રો ભરતી પ્રક્રિયા બે કારણોસરથી અટકી છે। એક કારણ એવું પણ હોઈ શકે છે જે કોર્ટના નિર્ણયથી રાહ જોઈને બેઠેલા ઉમેદવારોને કે ફરી પરિણામ જાહેર થશે, જેના કારણેથી અત્યારે વિભાગ નિર્ણય નથી લઈ રહ્યું। બીજું કારણ હોઈ શકે છે કે એમની અલગ કંઈક માનસિકતા હોઈ શકે છે, એમનો અલગ કંઈ નિર્ણય હોઈ શકે છે, જેના કારણેથી નવા રંગરૂપ પ્રમાણે એ લોકો ભરતી કરતા હોય છે કે નવા નિર્ણય કંઈક જાહેર કરવાનો હોય, એ પણ કારણ મિત્રો હોઈ શકે છે। બીજું કારણ એ છે કે
જે હાઈકોર્ટમાં 2 દલીલો મિત્રો, ખાસ 2 દલીલો છે હાઈકોર્ટમાં કરવામાં આવી છે, જેમાં મિત્રો હાલ તો એ છે કે એમની રિવિઝન આન્સર કે જેમના પ્રશ્નો 19 જેટલા પ્રશ્નો સુધારવાના છે એ સુધાર્યા કેમ નથી. તો મિત્રો હાયરિંગ મિત્રો માર્ચના 9 તારીખે કે આજુબાજુ હતી, એમાં એવા જે દલીલો છે મૂકવામાં આવી છે અને પ્રતિસાદ આપણને સારો એવો મળ્યો છે. લાગી એવું રહ્યું છે કે ઉમેદવારોના તરફેણમાં અહીંયા ચોક્કસ 100% આપણને પરિણામ જોવા મળશે. તો એ 19 પ્રશ્નો છે, એ 19 પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને રિવિઝન આન્સર કી જાહેર કરવા થઈ મિત્રો આપણને અહીંયા આ જે દલીલો મૂકવામાં આવી છે ને હાઈકોર્ટમાં, એ 2 દલીલો મુખ્ય છે, જેમાં રિવિઝન આન્સર કી અને 19 પ્રશ્નોનો સુધારો સાથે ફરી પરિણામ જાહેર કરવામાં આવે એવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે. કેમ કે અહીંયા પ્રૂફ મિત્રો NCERT હોય, કંઈક ગવર્મેન્ટ સોર્સના અહીંયા લીધેલા એવા પ્રૂફો છે રજૂ કરવામાં આવેલા હતા. મિત્રો સોશિયલ મીડિયામાં એવા પણ જે વાયરલ મેસેજો, જે કોર્ટના વિડીયો ચાલુ છે, પરંતુ આપણે એની પુષ્ટિ કરીને ચોક્કસ આપણે યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર ચોક્કસ મૂકીશું. તો મિત્રો માનવ જ્ઞાન આપણા માટે ચોક્કસ તમને એ જે તમને વિડીયો વાયરલ જોવા મળ્યો છે એની પણ ચોક્કસ પુષ્ટિ કરી સાથે મૂકવામાં આવશે. ફરતી જે મિત્રો ટેટ 1ની જોવા મળી રહી છે, જેમાં માર્ક્સ પર થવી જોઈએ, કારણ મિત્રો હવે એ 2 પ્રશ્નો બની રહ્યા છે. અહીંયા માર્ક્સ પર થવી જોઈએ અને બીજી છે ભરતી થવી જોઈએ. મિત્રો એ અલગથી પ્રશ્ન બનશે. પહેલાં તમામ ઉમેદવારોનો એક પ્રશ્ન છે કે ભરતી છે ઓલરેડી થવી જોઈએ. તમામ ઉમેદવારોનો એક જ પ્રશ્ન છે. જે લોકોના સારા એવા માર્ક્સ છે ને વય મર્યાદા વટાવી રહ્યા છે એ ઉમેદવારોને એવું છે કે ભરતી થવી જોઈએ. પછી મિત્રો જો ભરતી થાય છે તો પછી એ પરિણામ એમનું જે બને છે એ ફરી એમના આંદોલન જોવા મળશે. એ મિત્રો યાદ રાખજો તમે કે એમાં પણ એ 2 વિભાગ પડશે, જેમાં PTCના માર્ક્સ કે મિત્રો શૈક્ષણિક માર્ક્સ થવી જોઈએ, એ પણ એક મુદ્દો બનવાનો છે. તો ખાસ મિત્રો અત્યારે તો એક જ મુદ્દો છે કે ભરતી ઓલરેડી જગ્યાઓ ખાલી છે તો વિભાગ શા કારણે નથી કરી રહી, પરંતુ ભરતી જાહેર થશે એના પછી વિભાગ અલગ પડવાના છે, જેમાં એવા પણ ઉમેદવારો છે જેમના PTCના માર્ક્સ હશે, એવા પણ ઉમેદવારો છે જેમને ગ્રેજ્યુએશનના માર્ક્સ હશે. તો ગ્રેજ્યુએશન શૈક્ષણિક લાયકાત ઉપર પ્રોસેસ થવી જોઈએ કે પછી PTCના અને ગ્રેજ્યુએશનના સાથે સાથે જે તમે PTC અને તમે ટેટ પાસ કરી છે એના માર્ક્સ ઉપર થવી જોઈએ. આવા મુદ્દાઓ છે મિત્રો એ ફરી તમને જોવા મળવાના છે. તો આ હાલ ફિલહાલ મિત્રો આપણને ભરતી કરવા માટે ઉમેદવારો છે એ રાહ જોઈને બેઠેલા છે કે ભરતી જલ્દી કરવામાં આવે. જેમને 40 વર્ષ 38 વર્ષ જે ક્રાઇટેરિયા છે મિત્રો, એના ક્રાઇટેરિયા અપ જઈ રહ્યા છે, જેના કારણથી ભરતી માટે આવેદનો કરી રહ્યા છે. કટઓફ કેમ અનિશ્ચિત છે મિત્રો? અનિશ્ચિત કટઓફ, આપણે કટઓફની અત્યારે વાત ના કરી શકીએ, કારણ કે ઘણા એવા ઉમેદવારો છે જે આ ભરતીના રેસમાંથી બહાર ફેંકાઈ જવાના છે, જેના કારણથી કટઓફ આપણે અત્યારે છે એનું કોઈ નિશ્ચિત રૂપે છે આપણે એને કહી ના શકીએ કે કટઓફ તમારું આટલું જ હશે. તો આટલા નવા ચેન્જીસ આપણને જોવા મળશે. ને અંતિમ કટઓફના આધારે મિત્રો અહીંયા હાઈકોર્ટનો અંતિમ નિર્ણય અને કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, કુલ ઉમેદવારોની સંખ્યા અને કેટેગરી મુજબ કેટલું કટઓફ બનશે એનો પણ આપણે ચોક્કસ એક વિડીયો લાવીને આવશું. તો હાઈકોર્ટનું જ્યાં સુધી આપણને કોઈ રિઝલ્ટ, આપણને કે પરિણામ કંઈ જોવા નથી મળતું, હાઈકોર્ટ શું આપણને પ્રતિસાદ આપે છે વિભાગ તરફથી કે 100% મિત્રો અહીંયા ઉમેદવારોના તરફેથી અહીંયા જે પ્રતિસાદ આપણને જોવા મળી રહ્યું છે. તો ટૂંક જ સમયમાં એનો પણ આપણે જો વિડીયો મિત્રો એ જે ચાલી રહ્યો છે એનો પણ ચોક્કસ તમને વિડીયો આપીશું. તો અત્યારે કોઈ પણ ચોક્કસ અંદાજ લગાવવો યોગ્ય નથી મિત્રો. તો ચોક્કસ એ તમામનું અહીંયા નિરાકરણ આવ્યા બાદ જે કેટલા ઉમેદવારો છે આ ભરતીમાં એલિજિબલ છે, પછી એનું કટઓફ ચોક્કસ નીકળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને આના પછીનો એક વિડીયો આપણે મૂકીશું, તેમાં તમામ માહિતી આપશું. તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને મિત્રો લાઈવમાં તમે ચોક્કસ જણાવશો કે અપડેટ કેવી લાગી. તો અત્યારના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.